નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના સ્ટાફ દ્વારા દારૂનો જથ્થો સાથે કુલ મુદ્દામાલ 2,69,560નો દારૂ પકડી પાડ્યો। ડભોઈ પોલીસ સ્ટાફ દ્વારા આજે બાતમીના દારૂની બાતમીથી એક સેવરોલેટ કંપનીની સફેદ કલરની ક્રૂઝ ગાડી નંબર GJ06 ED 7666 સફેદ કલરની ક્રૂઝ ગાડીનો ભારતીય બનાવટનો દેશી વિદેશી દારૂ જથ્થો ભરી લઈ બોડેલી તરફથી ડભોઈ થઈ વડોદરા તરફ જનાર છે। જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ દ્વારા તથા બે પંચો માણસો સાથે સદર ગાડી વોચમાં મોજે વેગા ચોકડી પાસે વોચ રહી। ઉપરોક્ત બાતમી હકીકતવાળી સેવરોલેટ કંપનીની ક્રૂઝ ગાડી બોડેલી તરફથી રોડ તરફ આવતા તેનો ચાલક પોલીસ સ્ટાફના માણસો દૂરથી જોઈ જતા પોતાની કબજાની ગાડી દૂર બ્રિજ ઉપર મૂકીને નાસી લાગેલા, જેથી પોલીસ સ્ટાફના માણસોએ તેને પકડવા પાછળ દોડતા તે રોડ ઉપર આવતા જતા વાહનોના અડચણોનો લાભ લઈને નાસી છૂટેલા હતા, પકડાયા નહીં। સફેદ સેવરોલેટ કંપનીની સફેદ કલરની ક્રૂઝ ગાડી નંબર GJ06 ED 7666નો ચાલક પોતાની કબજાની ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ, પ્લાસ્ટિક તથા કાચની ક્વાર્ટર તથા બિયર ટીન તથા પ્લાસ્ટિકની બોટલ મળી કુલ નંગ 342, કુલ કિંમત 64,560 તથા ક્રૂઝ ગાડી GJ06 ED 7666 ગાડી આશરે 2 લાખ તથા મોબાઈલ નંગ 1.5 મળી કુલ 2,69,560 ગેરકાનૂની મુદ્દામાલ સાથે હેરાફેરી રેડ કરી દરમિયાન નાસી જઈ ગુનો કરેલ છે, જેથી વિરુદ્ધમાં કલમ 429/2025 પોહિબી કલમ 65 AE 98(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ ચાલુ છે। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો।